તમને આજ સાડી 50 રૂપિયાની મળશે. એક લેવી હોય, 50 લેવી હોય કે 500 લેવી હોય, માત્ર 65 રૂપિયા. લઈ જાઓ ભાઈ. આખા ગામ કરતા સસ્તું, 1 વર્ષની ગેરંટી સાહેબ, બદલીને બીજું લઈ જવાનું. અહીંયા આવી જાઓ, સસ્તી સાડી લઈ જાઓ, ડબલ ના ભાવે વેચો, તમારો ધંધો કરો. આ દરબારી કલેક્શન 1 વાહ 2 ઓહો 4 ઢગલો છે ભાઈ. તો દોસ્તો જ્યાં માત્ર 50 રૂપિયા, દોસ્તો માત્ર 50 રૂપિયામાં જે સાડી મળે છે તેવી જગ્યા આપણે આવી ગયા છે. આ જગ્યાનું નામ છે પ્રગતિ સિલ્ક મિલ. ચાલો અંદર જોઈએ. સાડીનો સ્ટોક તો નવો છે જ ભાઈ. વાહ જથ્થાબંધ સાડીઓ જો ભાઈ. વાહ સેટ દેખાતા નથી ભાઈ. હા અચ્છા ઉપર લાગે છે. અહીંયા સાહેબ, અહીંયા બોલો અરે ભાવેશભાઈ યાર, સાડીનો નવો સ્ટોક આવી ગયો ને યાર, તમે અમારા દર્શકોને દેખાડતા નથી. અરે સાહેબ 2025 માં તો ઘણો બધો સ્ટોક આવી ગયો છે, ઘણો બધો તમને દેખાય પણ છે, તમે બતાવી બી શકો છો દર્શકોને. સાડીઓ તો જોવો ભાઈ. આ શું છે બધું સાહેબ નવું સ્ટોક આવ્યું છે. હવે તો કેવી સાડીઓ છે દેખાડો નવા વર્ષમાં. ફક્ત 50 રૂપિયાથી સાડીઓ ચાલુ થઈ છે. અલગ રેન્જ ક્વોલિટીમાં તમને મળશે સાહેબ. હા જો 50 રૂપિયામાં સાહેબ કોટન બેઝ આઈટમ આવશે. સાવધાન થઈ જાજો. આ છે 50 રૂપિયાની સાડીઓ દોસ્તો. મને ખબર છે ઘણા બધા લોકો કોમેન્ટમાં લખશે 50 રૂપિયાની સાડી ના મળે, સ્ક્રીનશોટ લઈ લેવાની છૂટ છે ભાઈ. તમને આજ સાડી 50 રૂપિયાની મળશે. એક લેવી હોય, 50 લેવી હોય કે 500 લેવી હોય, મળી જશે દોસ્તો. આવીને તમે મને 1000 પીસે કહેશો ને તોય મળી જશે. 1000 પીસ એક સાથે મળો તો મળી જશે સાહેબ. આ જો 65 રૂપિયામાં તમને માત્ર 65 રૂપિયા દોસ્તો. માત્ર 65 રૂપિયા. લઈ જાઓ. જેટલી જોઈએ માત્ર 65 રૂપિયામાં લઈ જાઓ. કારણ કે હવે 2025 માં ઘણા બધા ભાઈબંધ, ઘણા બધા બહેનો એવું માંગે છે કે હું પોતાનું કઈ કરવા માંગે છે. પોતાનું કરવું હોય ને સાડીનો ધંધો કરવાનો. 100% સાહેબ. સુરતમાં પડે છે આપણું પ્રગતિ સિલ્ક મિલ. સ્ટેશનથી 1 કિલોમીટર ઉપર આવે છે. મહાલક્ષ્મી માર્કેટમાં પહેલા માળે 1059 સાહેબ. આવો ત્યારે કોલ કરો. દલાલ એજન્ટથી સાવચેત રહો. પોતાની જિંદગીમાં કઈ કરવા માંગો છો, એકવાર સાડીના બિઝનેસમાં આવો. માત્ર તમે 10 થી 15,000 રૂપિયા લગાવીને ગામડે હોય કે સિટી હોય કે તાલુકો હોય, ખેડો હોય, ક્યાં પણ તમે પોતાનો ધંધો શરૂ કરી શકો. આ વસ્તુ એવી છે કે ફ્રીજમાં કે શાકભાજી નથી કે સડી જવાની, બગડી નહીં જાય ભાઈ. બગડી નહીં જાય. 6 મહિના પછી થેલીમાંથી કાઢશો ને તો નવી કકોર રહેશે. તો આવું બિઝનેસ તમે કરશો તો એમાં તમને ક્યારેય લોસ નહીં જાય. તમારા ઘરે કોઈ લગ્ન પ્રસંગ છે, ઓડામના લેવા છે, સસ્તા જોઈએ તો આપણી પાસે તમને 1 થી 1 બેસ્ટ ક્વોલિટીમાં ઓડામના મળી જશે. અને ગુજરાતમાં જેવું લચકો કાપડ માંગે ને સાહેબ, એ ફક્ત આપણે આપીએ. જોઈ શકો છો આવી ડિઝાઇનો ક્યાંય નહીં મળશે. કેટલો બી કા કરી લો, કપડાને રિંકલ ફ્રી આઈટમ ને અરે કરચલીઓ ના પડે હો ભાઈ, કરચલી ના પડે દોસ્તો. એવું કાપડ મળવાનું છે. વાહ ભાઈ વાહ. અને આખા ગામ કરતા સસ્તું ભાઈ. આખા ગામ કરતા સસ્તું. જેટલી ક્વોન્ટિટી, જેટલી ક્વોલિટી જોઈએ તમને જોઈ શકો છો. ઢગલા બન. આ ખાલી સેમ્પલ છે સાહેબ. 1 થી 1 બેસ્ટ સેમ્પલ છે. જેટલા જોઈએ એટલા મળશે. અને ક્વોન્ટિટી સાથે સાથે આ વાત પણ કરી દઉં, તમે ધંધામાં નવા છો, નથી સમજ પડતી કેવી રીતે ધંધો કરવું છે, કઈ વસ્તુને કેટલામાં વેચવાની છે, 50 વાળી કેટલામાં વેચશો, 500 વાળી કેટલામાં વેચશો, બધે જ રીતે તમને સેટઅપ કરી આપીશું. અને કદાચ તમારો કોઈ માલ નથી જતો, 1 વર્ષની ગેરંટી સાહેબ, બદલીને બીજું લઈ જવાનું. ભાઈ અમને તો ચિંતા નથી ભાઈ. અમને અમારી પાસે તો ભાવેશભાઈ છે શીખવાડવા માટે. 100% સાહેબ. ઘણા બધા લોકો આપણાથી જોડાઈને પોતાનું ઘરેથી મસ્ત રીતે ધંધો ચાલુ કર્યો છે અને સક્સેસફુલ થયા છે. લોકોએ 10-15 હજાર થી શરૂઆત કરી, આજે લાખ, 1.5 લાખ રૂપિયાનો બિઝનેસ કરે છે. તમે કરી શકો છો. કોઈ પણ શરૂઆત નાના પગે થાય છે. ચિંતા નહીં કરો. તમને દુકાન કરવી છે કે પછી ઘરેથી શરૂઆત કરવી છે, એવું સમજો તમારો ભાઈ અહીંયા બેસેલો છે. જેવું કપડું ચાલે ને ગુજરાતમાં, એવી ટાઈપની બધી વેરાયટી આપણી પાસે મળશે. તમને વિચારવા વાળા કશું ના કરી શકે ભાઈ. ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. તમને કઈ જિંદગીમાં નવું કરવું છે તો ધંધામાં ઉતરો. યંગસ્ટર ને કે જે બહેનો છે, એના પછી પોતાનું કઈ નવું કરવા માંગે છે, એવા બધાને મારી એક નમ્ર વિનંતી છે કે તમે ધંધામાં આવો. ધંધો કેવી રીતે કરવાનું, શું કરવાનું, બધી જાણકારી સાથે તમને એવું સેટઅપ કરી આપીશું કે તમે 2 પૈસા કમાઈને પોતાના પગ પર ઉભા રહી શકો છો. આ સમયનો સદુપયોગ કરો ભાઈ. 10-15 હજાર રૂપિયા કાઢો, અહીંયા આવી જાઓ, સસ્તી સાડી લઈ જાઓ, ડબલ ના ભાવે વેચો, તમારો ધંધો કરો. આજુબાજુ વાળા તમને સલામ કરવા મળશે ભાઈ. કોઈ જાતની વસ્તુ નહીં પણ વેચાય ને તો તમે બદલીને બીજી લઈ શકો છો. તમે સુરત આવશો તો અહીંયા તમને ઢગલા બંધ વસ્તુઓ જોવા મળશે. આવશો ત્યારે કોલ કરવાનું ભૂલતા નહીં. અને સુરતમાં આવો તો એક વસ્તુનું ખાસ ખ્યાલ રાખવાનું, દલાલ એજન્ટ વચીટિયાથી સાવચેત રહેવાનું. રસ્તા પર ફરતા હોય છે, કહેશે તમને સસ્તું અપાવો, ફેક્ટરી અપાવો. અહીંયા ભાવેશભાઈ નો નંબર આપણે આપ્યો છે, ડાયરેક્ટ એને કોલ કરી દેવાનો. આ જો તમે આ દરબારી કલેક્શન 1 વાહ 2 ઓહો 4 ઢગલો છે ભાઈ. ઢગલા ને ઢગલા સાડીઓ. અરે વાહ. આ જોઈ શકો છો. એવું ઘણી બધી વેરાયટીઓ છે. અહીંયા આવશો તો તમને ક્વોલિટી સાથે સાથે કેવી રીતે વેચાણથી માંડીને કઈ ડિઝાઇન રાખવાની છે, તમારા બાજુ ચાલવાની છે, એ બધું જાણકારી આપીશું. કોઈ માલ નથી જતો, વર્ષની ગેરંટી, બદલીને બીજું લઈ જાવ સાહેબ. જોરદાર. તમારે ધંધામાં કેવું સેટઅપ કરવાનું છે, ચિંતા કરવાની જરૂર નથી. સ્ટોકની સાથે સાથે એ પણ કહેવા માંગીશ, એકવાર આવો, સુરત આવીને મળો. હવે આ બધો માલ છે તો એનો ભાવ કેવી રીતે રાખવાનો બધું શીખડાવીશું. કઈ વેરાયટી ટ્રેન્ડિંગમાં ચાલે છે, કેવી રીતે વેચાણ કરવાનું, બરાબર, શું વેરાયટી હોય છે, એની ક્વોલિટી શું હોય છે, બધું આપણે બોલીએ નહીં સાહેબ, કરી આપીએ. તમે અહીંયા આવશો ને તમારી સાથે પેકિંગ કરીને માલ મળશે. એટલી ગેરંટી સાથે માલ મળશે. કેટલોગ બી જોઈ શકો છો. બધા બોક્સ પેકિંગ વેરાયટીઓ 1 2 3 4 ઘણી બધી છે. જેટલા જોઈએ એટલા કેટલોગ મળશે.
પડશે તમને. ઘણા બધા લોકો એ ફરિયાદ કરતા હોય છે કે ભાઈ મહેનત તો ઘણી બધી કરું છું, પરંતુ નસીબ જે એવું છે ને ભાઈ, એવું રૂઠી ગયું છે ને ભાઈ, કે નસીબની આદુર જે પાંદડું હોય ને ભાઈ, એ હટતું જ નથી. ક્યાંથી હટે? તમે યોગ્ય જગ્યાએ મહેનત નહીં કરતા હોય. યોગ્ય જગ્યાએ મહેનત કરવી હોય તો સાડીઓનો ધંધો કરવો પડશે. ચોક્કસ જગ્યાએ આવવું પડશે પ્રગતિ સિલ્ક મિલ્સમાં, કે જ્યાં ગામ કરતા સસ્તી સાડીઓ મળે છે. અહીંયાથી લઈ જાઓ તમારા ગામ, શહેરમાં, શોરૂમમાં, ઘરે બેસીને વેચો, 2 પૈસા કમાવો. તમારો ધંધો આ 2025 નું વર્ષ પૂરું થશે ને ભાઈ, એવો ધંધો કર ચાલવા મળશે ને તમને પણ ખબર નહીં પડે. આનાથી વિશેષ તો મારે તમને શું કહેવાનું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.